હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્ટડી કર્યું ટેસ્ટ પ્લાન, ટેસ્ટ સ્ક્રિપ્ટ અને ટેસ્ટ કેસ. આ લેક્ચરમાં આપણે જોઈશું ટેસ્ટ હાર્નેસ્ટ અને ટેસ્ટ સૂટ. હવે ટેસ્ટ હાર્નેસ જોઈએ. સૌથી પહેલાં વોટ ઇઝ ટેસ્ટ હાર્નેસ? Collection of software and test data configured to test a program unit by running it under varying conditions and monitoring its behavior and outputs. હવે કોઈ એક સોફ્ટવેર તમે જનરેટ કરેલો છે, એના ટેસ્ટિંગ માટે તમે એને અલગ અલગ કન્ડિશન્સમાંથી પાસ આઉટ કરો. ઓકે, હવે ઘણી બધી કન્ડિશન બી અલગ હોઈ શકે કે એનું બિહેવિયર પણ અલગ હોઈ શકે કે એવરી કન્ડિશનમાં એનું બિહેવિયર કેવું છે, એના એક્શન્સ કેવા છે, એની નેસ્ટેડ કન્ડિશન શું છે. આ બધી વસ્તુ ચેક કરવાની જે પ્રોસેસ છે એને કહેશું ટેસ્ટ હાર્નેસ. એક એવું ફ્રેમવર્ક કે જેની અંદર ઘણા બધા સોફ્ટવેરનું કલેક્શન હશે. એ શેનું કેવા સોફ્ટવેરનું કલેક્શન હશે? તો કે તમે બનાવેલા સોફ્ટવેરને એરર ફ્રી બનાવવા માટે. ઓકે, યુનિટ બાય રનિંગ ઇટ અંડર વેરિંગ કન્ડિશન્સ એન્ડ મોનિટરિંગ ઇટ્સ બિહેવિયર એન્ડ આઉટપુટ્સ. એનું આઉટપુટ છે એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ સાથે મેચ થાય છે કે નહીં. It is two main parts, the test execution engine and test script repository. બે મેઇન પાર્ટ છે. એક્ઝિક્યુશન એન્જિન એનું કેવું છે કે એક્ઝિક્યુશન એન્જિન કઈ લેંગ્વેજમાં બનાવેલું છે, કેટલી સ્પીડ છે, કેવું પરફોર્મન્સ છે, કેવી રીતે એનું જનરેશન થયેલું છે. એની સેકન્ડ છે ટેસ્ટ સ્ક્રિપ્ટ રેપોઝિટરી. તમે કઈ જગ્યાએ એને સ્ટોર કરો છો, કેવી રીતે સ્ટોર કરો છો. રેપોઝિટરી ઇન ધી સેન્સ કઈ વસ્તુને સ્ટોર કરવું કે સ્ટોર કરેલું હોવું. એને તમે ફ્લો વાઇઝ તમે હાર્ડ કોપીમાં સેવ કરેલું છે કે કોઈ સોફ્ટ કોપીથી તમે એને ચેક કરો છો, ફ્લોથી તમે મેન્યુઅલી ચેક કરો છો કે ઓટોમેટેડ ચેક કરો છો. ટેસ્ટ હાર્નેસ અલાઉ ફોર ઓટોમેશન ઓફ ટેસ્ટ. આની અંદર થતા બધા ટેસ્ટ કેવા હશે? ઓટોમેટેડ. ક્યાંય બી પીપલનું ઇન્ટરફિયરન્સ નહીં હોય. They can call functions with supplied parameters and print out and compare the result to the desired value. ત્યાં શું કહે છે કે જેટલી પેરામીટર નેસેસરી છે એનું ટેસ્ટ કરવા માટે, સપોઝ ટેસ્ટ કરવા માટે કોઈ એક સ્ટ્રિંગની જરૂર છે, તો એ સ્ટ્રિંગ તમે એને આપો છો ઇનપુટ તરીકે. એક પેરામીટરમાં સ્ટ્રિંગ આપી, એને પ્રિન્ટ કેવી રીતે કરે છે સ્ટ્રિંગને, અને એ જ સ્ટ્રિંગને જે આઉટપુટ આવે છે એ જેવું આઉટપુટ આવવું જોઈએ એની સાથે મેચ થાય છે કે નહીં. ઇન શોર્ટ કે કેવી ડિઝાયર્ડ વેલ્યુ તમારી છે એની સાથે આવેલું આઉટપુટ મેચ થાય છે કે નહીં. આ વસ્તુ ચેક થશે ટેસ્ટ હાર્નેસમાં, અને બધી પ્રોસેસ કેવી હશે? ઓટોમેટેડ હશે. ટેસ્ટ હાર્નેસ ઇઝ અ હુક ટુ ધ ડેવલપ્ડ કોડ વિચ કેન બી ટેસ્ટેડ યુઝિંગ એન ઓટોમેશન ફ્રેમવર્ક. એક કમ્પ્લીટ એક કોડ જ હશે, એવો એક કોડ જ બનાવેલો હશે કે જેની અંદર તમારા સોફ્ટવેરની બધી કન્ડિશન્સ ચેક થઈ જતી હશે. પછી એમાં સ્ટ્રિંગ એન્ટર કરવાની હોય તો સ્ટ્રિંગ જ એન્ટર થવી જોઈએ, મોબાઈલ નંબર હોય તો એમાં ન્યુમેરિક વેલ્યુ જ એન્ટર થવી જોઈએ. ઓકે, આ રીતે એના પાર્ટીશન વાઇઝ બધી કન્ડિશનને ફૂલફિલ કરતું હશે. મતલબ કે આપણા કોડિંગને ચેક કરવા માટેનું એક બીજું કોડિંગ હશે કે જે તમારે એરર સોલ્વિંગ કરશે અને એરરને ફાઇન્ડ આઉટ કરશે. Should allow specific tests to run. This helps optimizing set runtime environment and provide capability to analyze result. એને શું કરતું હોવું જોઈએ? તો કે ઓલવેઝ રન થતા હોવા જોઈએ. જે તમે ટેસ્ટના અલગ અલગ સ્ક્રિપ્ટ લખેલી છે, પ્લાન બનાવેલા છે, એ બધા પ્લાન તમારે શું થતા હોવા જોઈએ? રન થવા જોઈએ. અને તમારા બધી ટાઈપના સોફ્ટવેરને રન કરવાની પરમિશન દેતું હોવું જોઈએ. કેટલી વસ્તુ ઉપર રન કરશે? તો કે તમે કેવું રન ટાઈમ એન્વાયરમેન્ટ લો છો એના ઉપર બેઝ કરશે, એના ઉપર ડિપેન્ડન્ટ હશે. The typical objective of test harness to increase productivity due to automation of the testing process. ઓકે, પ્રોડક્ટિવિટી તમે કેવી રીતે વધારી શકો છો તમારા સોફ્ટવેરની, એ આ ઓટોમેશન ટેસ્ટિંગથી કેવી રીતે તમે વધારી શકો છો પ્રોડક્ટિવિટી, આ બધું ટેસ્ટ હાર્નેસમાં ડિફાઇન થશે. સેકન્ડ છે ઇન્ક્રીઝ ક્વોલિટી ઓફ સોફ્ટવેર કમ્પોનન્ટ એન્ડ એપ્લિકેશન. હવે આ વસ્તુ શું કરશે કે આ એનું મેઇન ઓબ્જેક્ટિવ છે કે સોફ્ટવેરના કમ્પોનન્ટ્સ કેવા છે, એપ્લિકેશન કેવી છે, અને એની ક્વોલિટી કેવી રીતે ઇન્ક્રીઝ કરવી. ઓકે, સપોઝ કાંઈ એરર છે તો એને એરર સોલ્વ કરીને વધારે બેટર કેવી રીતે બનાવવું. એન્શ્યોર ધ સબસિક્વન્ટ ટેસ્ટ રન્સ આર એક્ઝેક્ટ ડુપ્લિકેટ્સ ઓફ પ્રીવિયસ વન્સ. કે જે તમે એરર સોલ્વ કરીને નવું જે તમારું કોડિંગ બનાવેલું છે એ તો હોવું જ જોઈએ, પણ સાથે જે તમારો એરરનિયસ કોડ હતો એનો પણ ક્યાંક રેકોર્ડ હોવો જોઈએ. પોસિબલ છે કે ઘણીવાર તમારે ચેન્જીસ અલગ રીતે કરવા હોય ને એમાં અલગ રીતે થઈને આવતા હોય, તો આખું તમારે ફરીથી કોડિંગ ન કરવું. એના માટે જે પ્રિવિયસલી કોડ છે એનો પણ એક ડુપ્લિકેટ હોવું જોઈએ. ટેસ્ટિંગ કેન અકર એટ ટાઈમ્સ that ધ ઓફિસ ઇઝ નોટ સ્ટાફડ એટ નાઇટ. ટેસ્ટિંગ
ક્યારે થવું જોઈએ કે જ્યારે સ્ટાફ અવેલેબલ ન હોય. ઇન શોર્ટ, કોઈનો ટાઈમ વેસ્ટ ન થવો જોઈએ. ઓટોમેટેડ ટેસ્ટિંગ છે રાત્રે, એવું જરૂરી નથી કે 5 થી 10 મિનિટમાં આખા સોફ્ટવેરનું ટેસ્ટિંગ થઈ જાય. ઘણી બધી વાર 3 to 4 અવર્સ પણ એને થઈ જાય છે આખું ટેસ્ટિંગ કમ્પ્લીટ થતાં. એટલે અહીંયા એવું કહેવા માંગે છે ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે બને ત્યાં સુધી નાઇટના સમયમાં જ્યારે કોઈ સ્ટાફ અવેલેબલ ન હોય, એનો ટાઈમ વેસ્ટ ન થાય, ત્યારે બને ત્યાં સુધી ઓટોમેટેડ ટેસ્ટિંગ પરફોર્મ થવું જોઈએ. ટેસ્ટ સ્ક્રિપ્ટ may include conditions or uses that are otherwise difficult to simulate. હવે એક બધી કન્ડિશનને ઇન્ક્લુડ કરતું હોવું જોઈએ. એવું નહીં કે કોઈ એક કન્ડિશન એમાં ચેક ન થતી હોય. સપોઝ કે સોફ્ટવેરની કન્ડિશન છે, રેમની કન્ડિશન છે, એમાં ચેક ન થતી હોવી જોઈએ. એવું નહીં. હાર્ડવેર રિલેટેડ કન્ડિશન હોય, સોફ્ટવેર રિલેટેડ હોય કે કોઈ બી એરર રિલેટેડ કન્ડિશન હોય, આ બધી કન્ડિશનને ફૂલફિલ કરી શકવું જોઈએ ટેસ્ટ હાર્નેસ. તો આ પોઈન્ટ્સ આપણે જોયા ટેસ્ટ હાર્નેટ્સના. એન્ડ લાસ્ટ છે ટેસ્ટ સૂટ. ટેસ્ટ સૂટ કોમનલી નોન એઝ વેલિડેશન સૂટ. વેલિડેશન, હવે એક માઇનર ડિફરન્સ છે વેરિફિકેશન અને વેલિડેશનમાં. વેરિફિકેશન તમે ઘણી બધી વાર જોયું હશે, તે તમારો મોબાઈલ નંબર ક્યાંય આપો છો તો એ વેરીફાઈ કરશે, મતલબ કે તમારો જ છે કે નહીં, મોબાઈલ નંબરના ડિજિટ સાચા છે કે નહીં, આ કહેવાય વેરીફાઈ. અને વેલિડેશન મતલબ તમે અહીંયાથી યુઝર આઈડી અને પાસવર્ડ નાખો છો તો એ સર્વરમાં ચેક કરવા જશે કે સાચા છે કે નહીં. ઓલરેડી એના પાસે સેવ થયેલું, સ્ટોર થયેલું હશે ડેટાબેઝમાં, જ્યારે વેરીફાઈંગમાં નહીં હોય, કે તમારા પાસે આવીને ચેક કરશે કે આ નંબર સાચો છે કે નહીં. ઓકે, એવી જ રીતે વેલિડેશનમાં ઓલ્સો નોન એઝ વેલિડેશન શૂટ, મતલબ કે એ સેકન્ડ તરીકે એને તમે વેલિડેશન પણ કહી શકો છો. કેવી રીતે? તો કે કલેક્શન ઓફ ટેસ્ટ કેસીસ that are intended to be used to test a software program to show that it has some specified set of behaviors. કે એના પાસે બિહેવિયરનો સેટ હશે. આ બધા વર્ડિંગમાં કંઈક ચેન્જ છે. કોઈ પાસે કન્ડિશનનો સેટ હશે, કોઈ પાસે ઇન્ફોર્મેશનનો સેટ હશે. એવી જ રીતે આ ટેસ્ટ સૂટમાં શેનો સેટ હશે? બિહેવિયર્સનો. કે અલગ અલગ ટાઈપના કેવી રીતે બિહેવિયર્સ હોય છે, કેવું બિહેવ કરે છે. તમે સ્ટ્રિંગ વેલ્યુ આપો તો એનું બિહેવિયર કેવું છે, ન્યુમેરિક વેલ્યુ આપો તો બિહેવિયર કેવું છે, અને વેલિડ છે કે નહીં. A test suite often contains detailed instructions or goals for each collection of test cases and information on the system configuration to be used during testing. ટેસ્ટ કેસ છે આપણે ઉપર જોઈ ગયા, અને ટેસ્ટ ઇન્ફોર્મેશન પણ જોઈ ગયા કે સેટ ઓફ ઇન્ફોર્મેશન કેવી રીતે હોય છે સ્ક્રિપ્ટ પાસે. તો આ બધાયનું અગેન ફરીથી જે એનું મેઇન ચેકિંગ થશે ક્યાં આવશે? ટેસ્ટ શૂટમાં. મતલબ કે જે તમે ટેસ્ટ કેસ બનાવ્યા છે એને પણ અહીંયા ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરવાના ટેસ્ટ શૂટમાં. ગ્રુપ ઓફ ટેસ્ટ કેસ may also contain prerequisite steps and descriptions of the following test. નીચે ઘણા બધા ટેસ્ટિંગ્સ આપ્યા છે કે આ બધા ટેસ્ટિંગ કોની અંડરમાં થવા જોઈએ? ટેસ્ટ સૂટ. ઇન શોર્ટ, ટેસ્ટ સૂટ છે એ નીચે આપેલા બધા ટેસ્ટિંગને એક્સેપ્ટ કરે છે. બ્લેક બોક્સ, વ્હાઇટ બોક્સ, યુનિટ, ઇન્ક્રીમેન્ટલ, ઇન્ટિગ્રેશન, ફંક્શનલ સિસ્ટમ, એન્ડ ટુ એન્ડ, સેનિટી, રિગ્રેશન, એક્સેપ્ટન્સ, લોડ, સ્ટ્રેસ, પરફોર્મન્સ, યુઝેબિલિટી, ઇન્સ્ટોલ, અનઇન્સ્ટોલ, રિકવરી, કમ્પેટિબિલિટી, કમ્પેરિઝન, આલ્ફા એન્ડ બીટા. આ બધા ટેસ્ટિંગ આપણે ડિટેલમાં નેક્સ્ટ ચેપ્ટરમાં સ્ટડી કરશું. ટેસ્ટ સૂટ આ બધા ટેસ્ટિંગને એક્સેપ્ટ કરે છે. અને કેવી રીતે? તો કે ઓટોમેટેડ પણ હોઈ શકશે અને મેન્યુઅલ પણ હોઈ શકશે. આમાં ક્યાંય એવું સ્પેસિફાઈ નથી કરેલું કે જસ્ટ ઓટોમેશન ટેસ્ટિંગ જ હશે. જે ટેસ્ટ હાર્નેસમાં આપણને કીધું હતું કે કમ્પલસરી કેવું હશે? ઓટોમેટેડ ટેસ્ટિંગ જ હશે, ને એના માટે ઓટોમેટેડ ટૂલ્સ પણ તમારે યુઝ કરવા જોઈએ. જે અહીંયા સ્પેસિફાઈ નથી કરેલું, ઇટ મીન્સ કે ઓટોમેટેડ અને મેન્યુઅલ બંને ટેસ્ટિંગને એક્સેપ્ટ કરે છે. નીચે આપેલા ટેસ્ટિંગમાં ઘણા બધા ઓટોમેટેડ ટેસ્ટિંગ પણ છે અને ઘણા બધા મેન્યુઅલ ટેસ્ટિંગ પણ છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર્સમાં, નેક્સ્ટ ચેપ્ટર્સમાં આપણે ઇન ડિટેલ જોઈશું. તો અહીંયા ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ. થેન્ક યુ.